સર્વે વાલા મુક્તો, આ કારણ સત્સંગની સભા છે. આપણે સૌ કારણ સત્સંગના સભ્યો છીએ. કારણ સત્સંગ એટલે અનાદિ મુક્તની સ્થિતિ. કારણ સત્સંગના 3 મુખ્ય અર્થ છે, જેની આપણને બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. કારણ સત્સંગ, પહેલો અર્થ, કારણ સત્સંગ એટલે અનાદિ મુક્તની સ્થિતિ. જેને બીજા શબ્દોમાં, મહારાજના શબ્દોમાં કહીએ તો સંપૂર્ણ સત્સંગ. લોયાના પહેલા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સંપૂર્ણ સત્સંગ તે કેને કહીએ? સત્સંગની પૂર્ણાહુતિ, એનું નામ કારણ સત્સંગ. કારણ સત્સંગ એટલે મૂર્તિ સુખ પામ્યાનો સત્સંગ. મહારાજને ઓળખવાના પછી મૂર્તિનું સુખ, એમનું સુખ પામવું, એ આપણા સૌનું લક્ષ્ય છે. અને ત્રીજી વ્યાખ્યા, કારણ સત્સંગ એટલે પ્રભાવનો સત્સંગ, નર્યો પ્રભાવ. જ્યાં અવરભાવને કોઈ ચાન્સ નથી. જેમ સાકરની ફેક્ટરીમાં નરી સાકર જ હોય, મીઠાને કોઈ ચાન્સ નથી. અરે સાકર સિવાય બીજું કંઈ ના હોય. કશું ના હોય, લગીરે ના હોય. એને જ સાકરની ફેક્ટરી કહેવાય. એમ કારણ સત્સંગ એટલે નર્યો પ્રભાવ, જ્યાં અવરભાવ લગીરે ન જોઈએ. ન મહારાજમાં જોઈએ, ન મોટા પુરુષમાં જોઈએ, ન સંતો ભક્તોને વિશે ન જોઈએ, ન પોતાને વિશે જોઈએ કે આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. સ્થળ સ્થાનને વિશે પણ ન જોઈએ. નર્યો પ્રભાવ. એનું નામ જ કારણ સત્સંગ. મહારાજને વિશે પ્રતિમા ભાવ એ અવરભાવ છે. દેખાય છે તે સમજવું એ અવરભાવ, ઉડાડવાનો છે. કારણ સત્સંગમાં અવરભાવ અલ્પ પણ ના જોઈએ. પ્રતિમા છે જ નહીં. મહારાજ મનુષ્ય જેવા થયા જ નહોતા. 1837 ને 1886 આ બધોય કેવળ મહારાજનો અવરભાવ હતો. વાસ્તવિકતા નથી, હકીકત નથી. અને એટલે તો મહારાજે જેતલપુરના 4માં, પંચાળાના 7માં, મધના 49માં આ બધું ઉડાડ્યું છે. પ્રથમનું 9મું. મહારાજ જન્મતા થકા અજન્મા છે. જન્મતા દેખાયું એ અવરભાવ. દેહ મુક્તા થકા અજર અને અમર છે. દેહ મુક્તા હોય એવું દેખાડ્યું, દેહધારીઓને, અવરભાવ વાળાને દેખાડ્યું હતું નહીં. માતા પિતા, 2 ભાઈઓ, મોટા નાના, 2 મામા, 2 માસી, છપૈયા, આ બધોય અવરભાવ છે. મહારાજને બ્રાહ્મણ કહેવાય? બોલાય? સમજાય? આપણને વિચાર કરતા જ આમ અરરાટી છૂટે, ધ્રુજારી છૂટી જાય. તો શું ખોટું લખાણું? એ ખોટું. એ લખાય, અવરભાવ જ લખાય, પ્રભાવ લખાય જ નહીં. અને લખાય એ પ્રભાવ હોય નહીં. દિશા બતાવાય, બાકી પ્રભાવ એ બોલવાનો વિષય નથી. પ્રભાવ એ બુદ્ધિથી સમજવાનો વિષય નથી. પ્રભાવ
એ લખાણમાં આવી શકતો શબ્દ નથી. પરભાવ લખાય નહીં, પરભાવ તો અનુભવાય. અને લખાય છે એ કાં તો વધુમાં વધુ ખેંચી ખેંચીને દિશા બતાવી હોય પ્રભાવની, બાકી લખાય જ નહીં. શાસ્ત્રોમાં માયે પ્રભાવ ન હોય, બુદ્ધિમાં સમાયે પ્રભાવ ન હોય, મુખથી વાણીથી બોલાય પ્રભાવ ન હોય. ઇન્દ્રિયો અંતકરણમાં આવી ગયો કહેવાય બધો. અને ઇન્દ્રિયો અંતકરણ એ તો દેહ ભાવે યુક્ત થયું બધું. ઇન્દ્રિયો અંતકરણ એ દેહના છે. એટલે તો પ્રથમના 51માં વચનામૃતમાં પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન જ આ છે. હે મહારાજ, તમને આંખે કરીને જોયા એટલે શું તમને જોઈ લીધા? અને બુદ્ધિએ કરીને તમને સમજ્યા કે તમારો નિશ્ચય થયો એટલે શું નિશ્ચય થઈ ગયો? અને જો ઇન્દ્રિયો અંતકરણથી બુદ્ધિથી તમારો નિશ્ચય થતો હોય અને આંખથી તમારા દર્શન થતા હોય તો એ તો માઇક ઠર્યા તમે મહારાજ. કારણ કે બુદ્ધિથી અને આંખથી શું જોઈ શકાય અને શું નિશ્ચય કરી, કોનો નિશ્ચય કરી શકાય? આ પેન છે, આ નિશ્ચય કર્યો આપણે કે આ પેન છે. કારણ કે માઇક વસ્તુ છે એટલે માઇક બુદ્ધિથી નિશ્ચય થાય. આ મંજીભાઈ છે એ માઇક બુદ્ધિથી નિશ્ચય થયો. એ માઇક હોય એનો નિશ્ચય માઇક બુદ્ધિથી થાય. દિવ્યનો નિશ્ચય માઇક બુદ્ધિથી થાય. દિવ્યના દર્શન માઇક દ્રષ્ટિથી થાય, આંખથી થાય. અને તો પછી એ પણ દિવ્ય ન રહ્યા, માઇક ઠર્યા. તો હે મહારાજ, તમારો નિશ્ચય જો બુદ્ધિથી થયો એમ જો કહેતા હોય કે અમને તમે ઓળખાઈ ગયા છો અને અમને આંખથી અમે તમારા દર્શન કરીએ છીએ, તો મહારાજ તમે પણ માઇક ઠર્યા. તો મહારાજ બુદ્ધિથી નિશ્ચય થાય? બાપજીએ રસ્તો કાઢ્યો. બાપજી કહે છે ને, ઝાડ રસ્તામાં પડી ગયું હોય અને ગાડી અટકીને ઉભી રહે શું કરવું પડે? રસ્તો કરવો પડે. અવરભાવનો નિશ્ચય થાય. અને અવરભાવનો નિશ્ચય છે એ ધાબુ નથી, કાચું ધાબુ છે. અવરભાવનો નિશ્ચય વાસ્તવિકતા નથી, પણ પરભાવનો નિશ્ચય કરવા માટે અવરભાવનો નિશ્ચય ફરજિયાત છે. જેમ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લેવું એ ફરજિયાત છે, પછી જ આગળ ગાડી ચાલે. મહારાજને વિશે અવરભાવ ન પરઠાય, ન વિચારાય, ન બોલાય એ પાપ છે. મહારાજને વિશે અવરભાવ સમજવો, બોલવો મહારાજે કહ્યું એટલે તો મધ્યના 49માં વચનામૃતમાં એનું રિઝલ્ટ આપી દીધું કે જે અમારે વિશે અવરભાવ પરઠે છે, મહારાજ કે અમારા પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને બીજા જે માઇક આકાર તેને વિશે તો ઘણો ફેર છે. માઇક આકાર જેવા તો નથી, એટલે કે જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે એના જેવા તો માઇક તો નથી. તો દિવ્ય છે ના, તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ એને દિવ્ય ન કહેવાય તો માઇક કેમ કહેવાય? તો મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને બીજા જે માઇક આકાર એને વિશે તો ઘણો ફેર છે. પરંતુ માઇક આકારના જે જોનારા છે અને માઇક આકારનું જે ચિંતન કરનારા છે એનું રિઝલ્ટ કેવું આપી દીધું? તે તો અનંત જન્મ સુધી નરક 84 વિશે ભમે છે. અનંત કોટી કલ્પ સુધી એ નરક 84 વિશે ભમે છે. શ્રીજી મહારાજના શબ્દો જો રિઝલ્ટ આપ્યું. કેટલું મોટું દૂષણ કીધું, કેટલું મોટું પાપ કીધું એને, કેટલું મોટું એનું આઉટપુટ કેટલું ખરાબ કીધું, કેટલો કુરાજીપો થઈ ગયો. મહારાજને વિશે અવરભાવ ન પરઠાય. ભૂલમાં નહીં હો, આ કારણ સત્સંગ છે, નર્યો પ્રભાવનો સત્સંગ છે. સંકલ્પ પણ ન થવો જોઈએ. માત્ર મહારાજે લખ્યું પંચાળાના 7માં કે જેમ નટની કળાને જેમ જાણનાર અને જાણનાર જે જોનાર હતા, જાણનાર હતા, એની દ્રષ્ટિએ નટ મર્યોય નહોતો, નટ બળ્યોય નહોતો. પણ નટની કળાને જે નતા જાણતા
એની દ્રષ્ટિએ નટ મરી ગયો અને નટ બળી ગયો. મહારાજ કે અમે આવ્યા નથી, અમે ગયા નથી, આ તો નટવર છે, એની કળાને પાર કેમ પામી શકાય? તો જે બધું દેખ્યું એ જેમ પેલી નટની કળા છે એમાં મહારાજની અવરભાવની લીલા છે. એમાં સ્થિર નથી થવાનું, એના ગુણગાન નથી ગાવાના. શ્રીજી મહારાજે જે કંઈ અવરભાવ સર્જ્યો બધોય એ બધોય માત્ર અવરભાવ છે. એ શરૂઆત છે, પ્રારંભ છે. એ જેમ ચાલણ ગાડી છોકરાને આપી શું કરવા માટે? ચાલવા માટે. પણ ક્યાં સુધી ચાલવાનું હોય? જ્યાં સુધી પોતાની મેળે ચાલી ન શકે ત્યાં સુધી. આંધળાને લાકડી આપવી પડે એના જેવી લાકડી છે. જેમ ફ્રેક્ચર થયું હોય અને લાકડી આપી તો એ ફ્રેક્ચર ક્યાં સુધી લાકડી રાખવાની, ક્યાં સુધી ઘોડી રાખવાની? ચાલતો થાય એટલે ઘોડીને બાજુમાં મૂકી દેવાની હોય. ક્યાં સુધી સેન્ટરિંગ રાખવાનું હોય? તાબૂત પાકું ન ભરાય ત્યાં સુધી. મોટા પુરુષને વિશે, સત્પુરુષને વિશે સંપ્રદાયની અંદર 5 વસ્તુઓ આપણને અવરભાવમાં દેખાય છે. એક મૂર્તિ રૂપે મહારાજ દેખાય છે. એને વિશેથી અવરભાવ કાઢીને આ મૂર્તિ નથી, દાદા ખાચરના દરબારમાં બિરાજતા હતા, મનુષ્ય સ્વરૂપે અવરભાવવાળાને દેખાતા, એ મનુષ્ય સ્વરૂપે નહોતા. એમાંથી મનુષ્ય ભાવનો પડદો કાઢી નાખો. અત્યારે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે, એમાંથી પ્રતિમા ભાવનો પડદો કાઢી નાખો. એટલે કે દેખાય છે પ્રતિમા, એ કોને દેખાય છે? દેહધારીને દેખાય છે, ચર્મચક્ષુએ દેખાય છે, અવરભાવ વાળાને દેખાય છે. પણ મહારાજને વિશે નથી મનુષ્ય ભાવ, નથી પ્રતિમા ભાવ. એ ખોટો હતો, આ એક ખોટો છે. તો મહારાજ સદાય તેજના સમૂહમાં જ છે. છેલ્લાનું 36મું વતનામૃત પુરુષોત્તમ ભગવાનને અનાદિ સાકાર મૂર્તિ સમજવા, શ્રીજી મહારાજનો શબ્દ છે. આત્યંતિક કલ્યાણનું અસાધારણ લક્ષણ, એની શરૂઆત મહારાજ અહીંથી કરે છે. પુરુષોત્તમ ભગવાનને એટલે કે અમને અનાદિ સાકાર મૂર્તિ સમજવા. અમે સદા સાકાર છીએ, અમે જન્મતા થકા જન્મા છીએ. દેહી ભાવ અમારે વિશે નથી, અમે જન્મ્યા જ નથી, અમે આવ્યા જ નથી. મહારાજને વિશે કોઈ પ્રતિમા છે જ નહીં. મહારાજ સદાય સાકાર મૂર્તિ છે અને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે છે. મહારાજે આ બીજું લક્ષણ બતાવ્યું, બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે એટલે તેજના સમૂહને વિશે. અધો ઉધ્વ ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ. મહારાજ એ અક્ષરધામ પોતાની મૂર્તિમાંથી નીકળતો અપરંપાર તેજનો સમૂહ. મહારાજ સદાય તેજના સમૂહને વિશે જ છે. અર્થાત અનાદિ સાકાર મૂર્તિ છે. એટલે ક્યારેય મનુષ્ય જેવા થયા નહોતા અને પ્રતિમા જેવા થયા નથી. મહારાજ અનાદિકાળથી સદાય તેજના સમૂહમાં છે, સદાય તેજના સમૂહમાં છે. તો ક્યાં પ્રતિમા રહી, ક્યાં મનુષ્ય ભાવ રહ્યો, ક્યાં 1837 રહ્યો, ક્યાં 1886 થયું? આ મહારાજને વિશે પ્રગટ ભાવ એટલે કે પરભાવ સમજવાની વાત થઈ. બીજું, સત્પુરુષને વિશે અવરભાવ ટાળીને પરભાવ સમજવો. અને એ નથી સમજાયો એટલે તો બાપા શ્રી કણબી હતા, પર્વતભાઈ કણબી હતા અને ગોપાળાનંદ સ્વામી ટોરડાના બ્રાહ્મણ હતા. નિષ્કુળાનંદ સ્વામી શેખફાટના સુતાર હતા. તો આપણે પટેલ ક્યાંથી મટવાના? મહારાજ બ્રાહ્મણ હતા અને મોટા પુરુષ કણબી હતા, તો આપણું પટેલ ભાવ ક્યાંથી જશે? મહારાજ નિષ્કુળાનંદ સ્વામી આપણને દ્રઢ કરાવે છે, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. એટલે આ કોણ કુળ અને કોણ કુટુંબી? તમારે વિશે કોઈ દેહ ભાવ નથી, મહારાજ એમ કહે છે. તમારે વિશે કોઈ જ્ઞાતિ જાતિના ભાવ નથી પરઠવાના. એ ભૂલવાનું છે, એ અવરભાવ ટાળવાનો છે. તો ભગવાનને વિશે જ્યાંથી જે કાંટાથી કાંટો કાઢવો છે એ જ કાંટો કાઢતા નહીં આવડે. પોતાને વિશેથી દોષ બુદ્ધિ ને દેહ બુદ્ધિ ટાળવાની છે, તો ભગવાનને વિશે દેહ બુદ્ધિ એ ત્યાં અવરભાવ. જે બાયણેથી છૂટવાનું છે એ બાયણે તાળું. સમજો, મહારાજને વિશેથી અવરભાવ ટાળીને એકલો નહીં ચાલે, મોટા પુરુષને વિશેથી અવરભાવ નહીં ચાલે. પણ એથી તો શરૂઆત કરીએ કે સત્પુરુષને વિશે કોઈ અવરભાવ નથી અને એ સત્પુરુષને વિશેથી અવરભાવ ટાળી અને એમાં પ્રીતિ કરવી, એના આત્મબુદ્ધિ. મહારાજને વિશેથી અવરભાવ ટાળીને એમાં પ્રીતિ કરવી, એ આપોપું.
એમાંથી અવરભાવ જશે તો આગળ ગાડી વધશે, તો કંઈક શરૂઆત થશે. હવે મહારાજને બ્રાહ્મણ સમજશું અને મોટા પુરુષને દેખાય એવા સમજશું તો અમુક તો આપણો દેખાતો ભાવ ટળવાનો છે કે દિવસે. એટલે કીધું નિષ્કુળાનંદ સ્વામીએ, જે બંધ બારણેથી છૂટીએ તે બંધ ન કરીએ બારણું, અને જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. આ મારણું કર્યું કહેવાય. સત્પુરુષને વિશે અવરભાવ નથી. એ જ રીતે પોતાને વિશે પણ આપણે નિરંતર મનન કરવાનું છે. મહારાજને જો ભાઈઓ નહોતા, મહારાજને માતા પિતા, મહારાજને છપૈયા, મહારાજનું જન્મસ્થાન એ નથી તો આપણે વિશે હોય. મારા બાપ કરોડપતિનું, હું રોડપતિ. એ કાંટો કાઢીને કાંટાથી કાંટો કાઢવાનો છે. જો પૂર્ણાહુતિ અહીં લઈ જવાની છો. મહારાજને વિશેથી અવરભાવ ટાળવાનું કારણ શું, હેતુ શું? અહીંથી અવરભાવ ટાળવા માટે કે એમને વિશે દેહ બુદ્ધિ નથી, ત્યાં દેહ ભાવ નથી, એમ અહીંયા પણ નથી. મહારાજે મને એમના જેવો કર્યો છે, મને પુરુષોત્તમ રૂપ કર્યો છે, મને મુક્ત કર્યો છે. હું કરોડપતિનો દીકરો, હું કરોડપતિ છું. હું રાજાનો દીકરો, હું રાજા છું. હું દિવ્ય સ્વરૂપનો દીકરો, દિવ્ય છું. મારે વિશે પણ માઇક ભાવ નથી, મારે વિશે પણ દેહ ભાવ નથી. શ્રીજી મહારાજ આપણને ત્યાં લઈ જવા માંગે છે. મહારાજને દિવ્ય કેમ સમજવા, મોટા પુરુષને દિવ્ય કેમ સમજવા? તો એ દિવ્ય સમજીને આપણે દિવ્ય થવાનું છે, એટલે દિવ્ય સમજવાના છે. એ તો છે જ, આ નથી એને સમજવાનું છે ને એને જ કરવાનો છે. હા, દિવ્ય થવા માટે આપણે દિવ્ય સમજવાના છે. બાકી એ તો દિવ્યાથી દિવ્ય મહારાજ છે, મોટા પુરુષ દિવ્ય જ છે, સદાય દિવ્ય છે. આપણે એના જેવા થવા માટે એને એવા સમજવાના છે. નહીં સમજીએ તો એ કંઈ દિવ્યના માઇક નથી થવાના, એ તો દિવ્ય જ છે. એમાં નુકસાન કોને છે? આપણને છે. અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. અને દિવ્ય ભાવ સમજીને, પરભાવ સમજીને એનું દર્શન કરનારા છે અને એના ચિંતન કરનારા છે. એ કાળ કર્મ અને માયા થકી રહિત થઈને અમારા જેવો, અમારો પાર્ષદ કહેતા અમારો અનાદિ મુક્ત થાય છે. કેટલું મોટું ફળ આપી દીધું. પણ એવા સમજે, દિવ્ય સમજીને જો એનું મનન કરશે, એનું ચિંતન કરશે અને એનું દર્શન કરશે તો અમારા જેવો થશે. શ્રીજી મહારાજ મધ્યના 49માં આ બોલ્યા છે. એ જ રીતે શ્રીજી મહારાજે આ સૌમાંથી પણ અવરભાવ ટળાયો. આ સભામાં આ પણ સૌના તેજોમય તન છે એમ કરીને સૌમાંથી કે આ બધાય આ કારણ સત્સંગ છે. કારણ સત્સંગમાં એક જ ડાઈ છે અને પરમ એકાંતિકની નથી, એકાંતિકની નથી, ચાલો ચાલની નથી, અનાદિની એક જ ડાઈ છે. મુક્તો આખો નર્યો પર ભાવનો સત્સંગ છે. અને આ સ્થળ પણ કોઈ ગાંધીનગર નથી, આ કોઈ વાસના નથી, કોઈ ભરૂચ નથી, કોઈ સુરત નથી, કોઈ વડોદરા નથી. તમે વડોદરાના નથી હો. બસ આ મનન કરજો. મુક્તો આપણું મૂળ ગામ કયું? તો મૂર્તિ જ આપણું ગામ હતું. જેમ મહારાજ અનાદિ સાકાર મૂર્તિ છે એમ આપણને અનાદિ કાળથી મૂર્તિમાં જ રાખ્યા છે. આપણે એ સમજવાનું છે. અનાદિનો અર્થ જ આ થાય છે કે હું આમ હતો ને આમ થયો એમ નહીં, પણ મને જ્યારથી મહારાજે મુક્ત કર્યો બસ હું અનાદિ કાળથી બસ હું મૂર્તિમાં જ છું. બસ ક્યાં રહ્યો વડોદરા ને ક્યાં રહ્યું અમેરિકા ને ક્યાં રહ્યું ઇન્ડિયા ને ક્યાં રહ્યું બધું? હા, ક્યાં રહ્યો અવરભાવ? ક્યાં રહ્યું જન્મસ્થાન? ક્યાં રહ્યો જન્મદિવસ? મુક્તો બર્થડે ક્યાં રહી? બર્થડે ક્યાં રહી? બર્થડે આ મુક્તો આ મોટું અજ્ઞાન છે. અવરભાવ એના જેવું મોટું કોઈ અજ્ઞાન નથી. અવરભાવ જેવું મોટું કોઈ પાપ નથી. અને એમાં અનંત જન્મ ધરવા પડ્યા છે ભાઈ. આ કારણ સત્સંગ એટલે જ નર્યો પ્રભાવનો સત્સંગ. મુક્તો હવે કારણ સત્સંગમાં આવ્યા પછી મુક્તો આપણું કર્તવ્ય શું છે, આપણો સિલેબસ શું છે એ આપણને બહુ સ્પષ્ટ હોવો જોઈએ. જેમ સ્કૂલની અંદર વિદ્યાર્થી એડમિશન લે પછી એને હવે શું કરવાનું છે. નોકરીમાં જોજો તમે એપોઇન્ટમેન્ટ મળે, નોકરીમાં કોઈની એપોઇન્ટમેન્ટ મળે એટલે કે દાખલ થાય પહેલા જ દિવસે પોતાના બોસને મળવા જાય એટલે બોસ એને શું પહેલું છે પહેલા દિવસે શું બતાવે? કહેશો ઓફિસ જ બતાવે એટલું જ કરે ને? ના, પહેલું શું બતાવે ખબર છે? તમારું કાર્યક્ષેત્ર આ છે, તમારે આટલું આ કરવાનું છે. ઓફિસમાં આવીને એ તમને શોભાના ગાંઠિયાની જેમ નથી રાખ્યા, કે એનો પગાર નથી આપવાનો. હા, આ તમારે આટલું કરવાનું છે એવું પહેલે દાડે એને જાણપણું આપી દેવો
કારણ કે એ દાડાથી એનો પગાર ચાલુ થઈ ગયો છે. હવે દિવસો ના બગાડાય. પહેલે દિવસે એનું કાર્યક્ષેત્ર સમજાવી દેવામાં આવે. શિક્ષક તરીકેની નોકરી હોય કે મેનેજરની હોય કે ઓફિસરની હોય કે પટ્ટાવાળાની હોય, પણ એને પહેલે દિવસે આ શીખવાડવામાં આવે કે તમારે શું કરવાનું છે. એટલે આપણે આટલા બધા વર્ષ થઈ ગયા, હવે આ સ્કૂલમાં એડમિશન લીધું, આપણને હવે તો સ્પષ્ટ હોવું જોઈએ કે આપણું કાર્યક્ષેત્ર શું છે ને આપણે હવે શું કરવાનું છે. એ ભજન ભક્તિ કરવી ને ધૂન કરવી ને 12 કલાક ને 24 કલાક ને પૂજા કરવી ને તિલક ચાંદલો કરવો ને 70 વખત હાથ ધોવાના, જાજરૂ જઈને નાવું, આટલું જ કરવાનું છે આપણે? તો આ જ આપણો સિલેબસ છે. તો આપણો સિલેબસ શું? એ તો દેહના ધર્મો છે, પાળવા પડે. પરંતુ આપણો મુખ્ય સિલેબસ શું છે એનું આપણને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આપણો અભ્યાસક્રમ શું છે, આપણે કારણ સત્સંગમાં આવીને શું પામવાનું છે, શું ગોલ સિદ્ધ કરવાનો છે, અને શું આપણે ફળ લેવાનું છે, આપણું કાર્યક્ષેત્ર શું છે ને એ ખબર હોય તો જો પહેલે દિવસે મેનેજરે એ ઓફિસરને બેસાડીને કહી દીધું કે હવે તારું કાર્યક્ષેત્ર, આજ કંઈ રોજ નથી કહેતા, એટલે રોજ પેલો પછી શું કરે, ઓફિસ જઈને એનું કાર્ય જે નક્કી છે એ કરવા માંડી પડે. એને એ ગોલ મળી ગયો કે મારે આ કરવાનું છે. એમ આપણને પણ ગોલની ખબર હોવી જોઈએ કે આપણું કાર્યક્ષેત્ર શું છે, આપણે કરવાનું શું. શાના માટે શિબિરમાં આવીએ છીએ, શાના માટે જ્ઞાન સત્રમાં આવીએ છીએ, શાના માટે પૂજા કરીએ છીએ, શાના માટે આપણે મહારાજને ઓળખવાના, શાના માટે આપણે ભજન ભક્તિ કરવાનું, શાના માટે સમૈયા કરવાના. અમને ખબર હોવી જોઈએ કે શાના માટે મંદિરો કરીએ છીએ, શાના માટે ઉત્સવ કરીએ છીએ. અમને તમને આટલું સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે કારણ સત્સંગમાં આવીને કરવાનું શું, આપણો ગોલ શું છે, આપણું રહસ્ય શું છે, આપણો હેતુ શું છે આવવાનો, શાના માટે આપણે આવ્યા છીએ, શું કરવાનું. હવે આપણને બહુ સ્પષ્ટ હોવું જોઈએ. જેમ સવારમાં ઉઠીને તમને તમારું કાર્ય ખબર છે તો સવારમાં ઉઠીને જોજો તમે કેટલાય અહીંયા બેઠેલા ને એવી આદત હશે કે સવારમાં ઉઠીને કાગળ પેન લઈને કોને ફોન કરવાના છે ને આજે કયા કયા કામ કરવાના છે લિસ્ટ બનાવી દો છો કે નહીં. પણ તમને ખબર છે, ક્લિયર છે કે તમારું આજનું કાર્યક્ષેત્ર આ છે એટલે તમે આ કરો છો. તો આપણું કાર્યક્ષેત્ર શું, આપણું એટલે કોનું, કારણ સત્સંગી તરીકે આપણું કાર્યક્ષેત્ર શું છે. કારણ સત્સંગી તરીકે એટલે શું, અનાદિમુક્ત તરીકે. કારણ સત્સંગીનો અર્થ જ અનાદિમુક્ત. કારણ સત્સંગી એટલે અનાદિમુક્ત તરીકે આપણું કાર્યક્ષેત્ર શું છે. મંજીભાઈ તરીકે નહીં હો, એ કંઈ જાણવાની જરૂર નથી. એ તો મંજીભાઈને ખબર જ છે કે મારે સવારમાં ઉઠીને શું કરવાનું છે, ઓફિસ જવાનું છે, સાઇટ ઉપર જવાનું છે, ઉઘરાણીએ જવાનું છે, એ તો તમને ખબર છે. મંજીભાઈના કાર્યક્ષેત્રને શીખવાડવાની જરૂર નથી. આમાં કોઈ બેઠેલા ને પોતાના જેના અવરભાવનું છે ગોવિંદભાઈ બારોટનું કાર્યક્ષેત્ર શીખવાડવાની એમને જરૂર નથી. ઘનશ્યામભાઈ મીરાણીને એમનું કાર્યક્ષેત્ર શીખવાડવાની બતાવવાની જરૂર નથી. એ તો એમાં એલર્ટ છે, કારણ કે ઘનશ્યામ ભાઈ થઈ ગયા છે ને એટલે. એ મીરાણી તરીકે છે ને એટલે એમને ખબર જ છે કે ઘનશ્યામ મીરાણી તરીકે મારું કાર્યક્ષેત્ર શું છે. તો સવારમાં ઉઠું, નહીં ધોઈ પૂજા કરી ડિવાઇન લાઈફમાં જાઉં, પછી ત્યાંથી ડિવાઇન બર્ડ્સમાં જાઉં, પછી ત્યાંથી પેલી ત્રીજી સ્કૂલમાં જાઉં, ચોથી સ્કૂલમાં જાઉં, સવારથી હાં સુધી એ આંટા મારવા, આંટા મારીને હાં જઈને હોઈ જવું. લ્યો, આ એમનું કાર્યક્ષેત્ર. પરંતુ અનાદિમુક્ત તરીકે મારું કાર્યક્ષેત્ર શું છે, પહેલું આપણને ક્લિયર હોવું જોઈએ કે હું હું કોણ છું. બસ આપણે બેઠેલા બધા જ, અહીંયા કોઈ ગોવિંદભાઈ નથી, અહીંયા કોઈ ઘનશ્યામભાઈ નથી, અહીંયા કોઈ નાગજીભાઈ નથી, અહીંયા કોઈ રસિકભાઈ નથી, અહીં કોઈ પરેશભાઈ નથી. અહીં બધા જ આપણે અનાદિમુક્તો છીએ. વી ઓલ આર અનાદિમુક્ત. આ સંતોય પણ અનાદિમુક્ત, અમે અનાદિમુક્ત, તમે અનાદિમુક્ત. અહીં આપણા સૌની એક નિશાળના એક જ વિદ્યાર્થીઓ છીએ. કારણ સત્સંગમાં આવેલા તમામ અનાદિમુક્તો છે. અને અનાદિમુક્ત તરીકેનું આપણું કાર્યક્ષેત્ર શું છે એ આપણને જેટલું ક્લિયર હશે એટલું જ આપણે એની તરફ આપણી દ્રષ્ટિ રહેશે કે મારે આટલું કર્યું છે અને આટલું કરવાનું છે, તો ખબર રહેશે. પરંતુ હું અનાદિમુક્ત છું એ જ ક્લિયર નથી. એટલે હજુ આપણે સવાર પડે ને બસ ગોવિંદભાઈ તરીકે આપણે આપણો ધંધો કર્યા કરીએ છીએ. આપણે મંજીભાઈ તરીકેનો ધંધો શરૂ કરી દઈએ છીએ, બાબુલાલ તરીકેનો ધંધો શરૂ કરી દઈએ, ટીસી પટેલ તરીકેનો ધંધો શરૂ કરી દઈએ છીએ. પણ અનાદિમુક્ત તરીકેનો ધંધો હવે તો શરૂ કરો બાપા. એ જ છીએ, ધેટ ઇઝ અવર ઓરિજિનાલિટી. એ જ આપણી વાસ્તવિકતા છે, એ આપણું સ્વરૂપ છે. નક્કી કરો કે આ જ મારું સ્વરૂપ છે. અને તો આપણું કાર્યક્ષેત્ર આપણને ક્લિયર થશે અને સ્પષ્ટ થશે કે આ મારું કાર્યક્ષેત્ર છે, મારે આ જ કરવાનું છે. વહેલું કરું કે મોડું કરું, જેટલું મોડું કરું એટલું નુકસાન છે. હવે જેટલું વહેલું પતાવું એટલો મને ફાયદો છે. બસ એઝ અર્લીએસ્ટ પોસિબલ, વહેલામાં વહેલી તરીકે, વહેલામાં વહેલું મારે આ મારું કાર્યક્ષેત્ર કરવાનું છે. જેમ સવારમાંથી ઉઠીને કાર્ય જોજો, પછી જેમ ફોન કરવાના શરૂ કરી દો, વહેલું પતે તો આપણને કેટલી નિરાશ થાય કે હા ચલો પત્યું.
એમ આપણે જેટલું વહેલામાં વહેલું તકે આપણું કાર્યક્ષેત્ર ક્લિયર થઈ જાય એવા પ્રયત્નમાં રહેવાનું છે. અને પહેલું આપણે નજર કરીએ કે આપણું કાર્યક્ષેત્ર શું છે. કાર્યક્ષેત્ર એટલે આપણો ગોલ શું છે, આપણે શું સિદ્ધ કરવાનું છે, શું આપણને મળ્યું છે. પહેલું તો આપણને કેવા કર્યા છે, કોણ છીએ આપણે, એ ખ્યાલ હોવો જોઈએ. જેમ પેલાને ખબર હોય છે કે હું મેનેજર તરીકે છું તો મેનેજરનું કાર્યક્ષેત્ર હાથમાં આવશે, હું ઓફિસર છું તો ઓફિસર તરીકેનું કાર્યક્ષેત્ર આવશે, બેંકમાં હું એકાઉન્ટન્ટ છું તો એકાઉન્ટન્ટ તરીકેનું કાર્યક્ષેત્ર એને વિચારવાનું રહેશે, હું પટ્ટાવાળો છું તો પટ્ટાવાળાનું કાર્યક્ષેત્ર, ભાઈ ટાણે ટાણે સાહેબને પાણી આપવું, કેમ છો સાહેબ, જી સાહેબ, જી સાહેબ કહીને સલામ કર્યા કરવી, આ બધું એનું કાર્યક્ષેત્ર છે. એને ખબર તો પડશે કે હું કોણ છું. એમ આપણને હું કોણ છું એની ખબર પડશે તો આપણું કાર્યક્ષેત્ર નક્કી થશે. પહેલું આપણે ક્લિયર કરો. કોઈને ડાઉટ હોય તો ઊભા થઈને પૂછી શકે છે. શામાં ડાઉટ હોય તો કે અહીં બેઠેલા બધા આપણે અનાદિમુક્ત છીએ. ચલો, આર યુ એગ્રી? બધા આની સાથે સંમત છો? જોજો, ભૂલતા નહીં, ભૂલી જાઓ છો તમે પડે. અહીં અમારી હાજરીમાં હાજી કરો છો, પરંતુ જ્યાં સુધી જીવ સત્તાએ નક્કી નથી થયું એટલે તમે બદલાઈ જાઓ છો. અને બદલાઈ જાઓ છો એટલે આ કાર્યક્ષેત્ર ફિક્સ રહેતું નથી, ઘડીએ બદલાઈ જાય. તમે પત્નીની જોડે બેઠા હોય ત્યારે પતિ તરીકેનું કાર્યક્ષેત્ર થઈ જાય છે, ધંધા ઉપર બેઠા હોય ત્યારે શેઠિયાનું કાર્યક્ષેત્ર નક્કી થઈ જાય છે, જ્યારે તમે ઓફિસમાં હોય ત્યારે ઓફિસર તરીકેનું કાર્યક્ષેત્ર. એટલે કાર્યક્ષેત્ર એક રહેતો જ નથી. ગમે ત્યાં જાઓ, મુક્તો ગમે ત્યાં જાઓ. એક વસ્તુ સમજી લેજો, પેંડો એ પેંડો છે, પછી એ અમેરિકામાં હોય તો પેંડો છે. આપણે એના જેવા નથી. આપણે જ્યાં જઈએ ત્યાં બદલાઈ જઈએ. અહીંયા અનાદિમુક્ત, બહાર જઈને મંજીભાઈ, ઘેર જઈએ એટલે પપ્પા, તે પાછા બહાર જઈએ એટલે મામા, કોકની જોડે જઈએ એટલે કાકા. એટલે આપણા કરતા પેંડો નહીં હારો? બોલો, પેંડો જ રે કહો. અને આપણે જ્યાં જઈએ ત્યાં બદલાઈ જઈએ. આપણને ભાન જ નથી હું કોણ છું. ભાન છે પહેલાં, સાચું બોલો, ભાન છે, નક્કી કર્યું છે આપણે હું કોણ છું એમ. બસ હું બાબુલાલ, હું કાળોતરા, હું ફલાણો, હું આનો પપ્પા, હું આનો મમ્મી, હું આનો ભાઈ, આનો કાકો, આનો દાદો, આનો મામો. એટલે શું તમે છો કોણ? તો કંઈક તો નક્કી કરો કોણ છો એમ. બસ પેલા જેમ ભવાયો રોજ નાટક બદલ્યા કરે, અને રોજ સવારમાં કાલ બીજો હોય, ત્રીજે દાડ ત્રીજો હોય, એક દાડ રાખેંકર બને, ત્રીજે દાડ શિવાજી બને, ચોથે દાડ પ્રતાપ બને, પાંચમા દાડ તમે જો તો ઓલો બને. હવે આનો કોઈ ધડો છે? ભવાયો કહેવાય ભાઈ. એક તો નક્કી કરો કે આપણે કોણ છીએ. તો નિરુત્થાનપણે નિશ્ચય કરો. અહીં આવ્યા છો તો મુક્તો. શ્રીજી મહારાજ ફેરવવાનો પ્રયત્ન કરે તો અહીં જેમ ફરે નહીં એમ આપણને આ નિશ્ચય પણ ફરજિયાત નિરુત્થાનપણે હોવો જોઈએ. કયો નિશ્ચય? કે બસ હું અનાદિ મુક્ત છું એટલે અનાદિ મુક્ત જ છું. બસ કોઈ નહીં, એમાં નો ચેન્જીસ. પ્રાપ્તિ પૂરી કૃપાએ કરાવી. મહારાજે પ્રાપ્તિ પૂરી કરાવી દીધી છે. એ કરાઈ છે એમણે, આપણી મેળે નથી થયા. એમણે કર્યા છે ને થયા છીએ. બસ કર્યા છે, હકીકત છે. કેવી રીતે થયા? બસ કૃપાએ થયા, કેવળ કૃપાએ થયા. આ કંઈ સાધનનો વિષય નથી. રાખો પાક્કો વિશ્વાસ. કોની ઉપર? મહારાજ ઉપર. એમણે કર્યા છે. કેવી રીતે કર્યા છે ખબર નથી, બસ કેવળ કૃપાથી કર્યા છે એટલી ખબર છે. પણ કર્યા છે, હકીકત છે. બસ આટલું પહેલું નક્કી કરો. આ બેઝ છે કે આપણે કોણ છીએ. આપણે ભગત નથી, આપણે મુક્ત છીએ. ભક્ત અને મુક્તનો ફેર હમણાં આપણે લઈએ છીએ થોડી વાર પછી, કે ભક્ત અને મુક્તમાં કેટલો બધો તફાવત છે. મુક્ત આપણે ભક્ત સંજ્ઞામાં હવે નથી. હવે આપણને મહારાજે કેવળ કૃપા કરીને અનાદિ મુક્ત કર્યા છે. એની આપણને હવે આપણું કાર્યક્ષેત્ર તો ફિક્સ થશે, તો નક્કી થશે. જેમ દીકરી હોય, પરંતુ જ્યારે પરણીને એના પતિગૃહે જાય પછી એને ખબર છે કે હું હવે દીકરો નથી, દીકરી નથી, હું પુત્ર વધુ છું. એટલું ભાન છે તો જે પુત્ર વધુના ધર્મ પાળી શકશે. એમ આપણને આટલું ભાન થશે કે હું અનાદિ મુક્ત જ છું, તો આપણે અનાદિ મુક્તના ધર્મમાં રહી શકીશું. અનાદિ મુક્તના ધર્મ, પંચવર્તમાન જે પાળવા એ ભક્તના ધર્મ છે, અનાદિમુક્તના ધર્મ નથી. અનાદિમુક્તનો ધર્મ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું. બસ મને મૂર્તિમાં રાખ્યો છે એ પોઈન્ટ ઉપર સેન્ટ્રલાઇઝ થવું, એનું નામ એ અનાદિમુક્તનો મુખ્ય ધર્મ છે. મુક્તો અને આપણે એની ઉપર જવું છે. પણ પહેલું આટલું તો ફિક્સ કરીએ કે હું કોણ છું. આટલો તો વિચાર કરીએ. મારા બાપ કોણ છે? સર્વોપરી ભગવાન છે. અને હું કોણ છું? તો હું અનાદિમુક્ત છું, એમનાથી બીજા નંબરનું પાત્ર છું. બસ કેવી રીતે? એ પ્રશ્ન જ ખોટો છે. કારણ સત્સંગમાં એ પ્રશ્ન ખોટો છે. કેવી રીતે? બસ મહારાજે કેવળ કૃપા કરી એ રીતે. બસ કેવળ કૃપા. આ કેવળ કૃપાનું જ વાત છે પહેલા.
અનાદિ મુક્ત જ છું તું. જેમ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી આ સર્વે જેમ અનાદિ મુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લે છે, એવો જ તને એવી જ પ્રાપ્તિ કરાવી છે. ભલે સ્થિતિ કદાચ અધૂરી છે, પ્રાપ્તિ તારી એવી જ છે. તને પણ એ જ મૂર્તિમાં રાખ્યો છે, અનાદિ મુક્ત કર્યો છે. એવો કોલ આપ્યો. કોણે કોલ આપ્યો ભઈલા? હાલીમ હવાલીનો કોલ છે. એટલે હાલીમ હવાલીનો કોલ છે. તો શા માટે આપણે ભૂલી જઈએ છીએ? શા માટે એનો દ્રઢાવ નથી કરતા? હવે આખી દુનિયા કે એટલે આ તમને 2-4 જણાએ કહી દીધું તારું નામ મંજીભાઈ, ઓલી ફઈએ કહી દીધું એ જીવમાં બેસી ગયું, અને મહારાજને મોટાએ કીધું એ જીવમાં નથી બેસતું. એટલો વિશ્વાસ એના વચનમાં નહીં. મુક્તો અહીંયા એક વાત કહેવી છે. સૌરાષ્ટ્રના કેટલા મુક્તો છે બેઠા છે? આંગળી ઊંચી કરો જોઈએ. એમાં પટેલ કેટલા છે? આંગળી ઊંચી કરો છો. જો હજુ પટેલ જ મોવા છો ને, હજુ વાત ચાલુ છે. એટલે આ કે આપણે અનાદિ મુક્ત જ છીએ, વિશ્વાસ રાખો. મહારાજનો આશીર્વાદને કોલ છે કે અનાદિ મુક્ત જ છીએ. હજુ સૌરાષ્ટ્રના જ છો. એટલે સૌરાષ્ટ્રનો હોય અનાદિ મુક્ત હોઈ શકે, અને પટેલ હોય અનાદિ મુક્ત હોઈ શકે, અને અનાદિ મુક્ત પટેલ હોઈ શકે. મુક્તો કેટલો જીવમાં પઈ ગયું. જો વિશ્વાસ છે વિશ્વાસ? બોલો કેટલું હજુ આપણને જીવ સત્તાએ પેલું નક્કી થઈ ગયું છે. હજુ તો આશીર્વાદ ચાલુ છે કે તું પણ ભેળો, એમ કહે છે પ્રભુજી. એટલે અહીં ગોખાઈએ છીએ બસ. આ જ દેહાધ્યાસ. આ દેહાધ્યાસ શું? આ જ દેહાધ્યાસ. દેહનો દેહ, શરીરની નાથ, શરીરનું નામ, શરીરનું ગામ જે આપણને ફિટ થઈ ગયું છે, અને એ દેહાધ્યાસ, એ દેહાધ્યાસની દિવાલ જાડી થઈ ગઈ છે. મુક્તો હથોડા લઈને જે મંડ્યા છે કે દેહાધ્યાસની દિવાલ તોડો ભાઈ, નહીતર ત્યાં સુધી અંદરથી પટેલ નહીં નીકળે અને હાચું નહીં પહેે. આ હાચું આ છે, પેલું ખોટું છે ભાઈ, એ અવરભાવ છે. એટલે મહારાજ બ્રાહ્મણ નથી, તમે પટેલ ક્યાંથી? કહો જોઈએ. મહારાજને બ્રાહ્મણ ન કહેવાય, તમને પટેલ કેમ કહેવાય? જો મહારાજના તમે હોય તો. એટલે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ હોય અને પટેલનો દીકરો પટેલ હોય. મહારાજ માહિક હોય તો તમે માહિક હોય. મહારાજ દિવ્ય છે તો આપણે દિવ્ય જ છીએ, એના દીકરા છીએ ભાઈ. એ દિવ્ય છે તો આપણે દિવ્ય જ છીએ. એ દિવ્ય અને આપણે માહિક. મહારાજ સર્વોપરી, એને અવરભાવ નથી, અને આપણને નર્યો અવરભાવ. તો દીકરા શાના? તો પટેલ હોય તો આપણે અનાદિ મુક્ત શાના, અને મહારાજના દીકરા શાના? જીવ સત્તાએ નિરુત્થાનપણે નક્કી કરો કે હું, મારે વિશે કોઈ અવરભાવ નથી. મુક્તો હું અનાદિ મુક્ત જ છું. આ જેટલું દ્રઢ વહેલી તકે થશે, મનનથી, ચિંતનથી, વિચારથી, માત્ર એક વખત બોલ્યા મેળ નહીં પડે. એકડો ઘૂંટવો તો તોય દે. આપણે કેવો રાંધવા જેવો કર્યો તો, ઘૂંટીને પાકો કર્યો ત્યારે એકડો બેઠો છે મય ભાઈ. તો પછી આ તો આખો પેલા નેવાના પાણીને મોભે લઈ જવાના છે, આખી ઊંધી દિશામાં લઈ જવાના છે. જે આ સુધી નથી કર્યું, અનાદિકાળથી ફિટ થઈ ગયું છે આપણને. અવરભાવ જ ફિટ થઈ ગયો છે, ખોટું જ ફિટ થઈ ગયો છે, કુસંગ ફિટ થઈ ગયો છે. અને એને આ સત્સંગના યોગે કરીને કાઢીને એ અજ્ઞાન જે ફિટ થઈ ગયું છે, એ જ્ઞાનના મનને કરીને, ચિંતને કરીને અજ્ઞાનનો પ્રલય કરવાનો છે. મુક્તો એને કહેવાય જ્ઞાન પ્રલય. અત્યારે પહેલું આપણે નક્કી કરો કે અનાદિ મુક્ત આપણને કર્યા છે, એટલે અનાદિ મુક્ત જ છું. મુક્તો આ નિરુત્થાનપણે નક્કી કરો. ચલો કેટલા અનાદિ મુક્તો છે? બસ હમણાં કેટલા પટેલ છે તોય આપણે હુરા, કેટલા હોની છે તોય આપણે હુરા. અત્યારે પૂછ્યું કેટલા અનાદિ મુક્ત છે તોય આપણે પૂરા. એટલે આમાં સાચું શું? સાચું શું? તમને પૂછું છું, સાચું શું છે? કોઈ ધડો તમારો? બસ ધડો રાખો. બાપજી જે ગોખાવે છે ને બોલાવે છે ને કે આપણે ફરવું નહીં, પણ આપણે ફર્યા છીએ જ ક્યાં? બોલો. નિરુત્થાનપણે જેમ મહારાજને વિશે નિશ્ચય કર્યો, એમ અહીં પણ નિરુત્થાનપણે નિશ્ચય હોવો જોઈએ કે મને અનાદિમુક્ત કર્યો જ છે. ઊંઘમાંથી કોઈ ઉઠાડીને પૂછે તો આ તે પટેલ? ના, પટેલ નથી, હું અનાદિમુક્ત જ છું. બસ આ નિરુત્થાનપણે નિશ્ચય, અને નિરુત્થાનપણે મહારાજનો નિશ્ચય, અને નિરુત્થાનપણે આપણા સ્વરૂપનો નિશ્ચય, એ જ તદાત્મકપણાનું સાધન છે. એ જ તદાત્મકપણું. મુક્તો એ તદાત્મકપણું, એ અનાદિમુક્તની સ્થિતિ, સ્વસ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના. એ ઉપાસનામાં જેમ તદાત્મક નિરુત્થાનપણે નિશ્ચય છે, એમ આપણને પોતાના સ્વરૂપની દ્રઢતામાં પણ નિરુત્થાનપણે નિશ્ચય કરવો પડશે. અને એ જ તદાત્મકપણાને પામ્યાનો ઉપાય છે. મધ્યના 14માની પૂર્ણાહુતિ છે. હવે શ્રીજી મહારાજ આપણને અનાદિમુક્ત તરીકે આપણો સિલેબસ શું છે એ આપણી વાત ચાલી રહી છે. તો આપણે કરીને કરવાનું શું છે? એઝ એ અનાદિમુક્ત તરીકેનો શું ગોલ છે? એનો 2 જ ગોલ છે આપણા.
આખી જિંદગીમાં વચનામૃત વાંચો, બાપાની વાત વાંચો, ધ્યાન કરો, તપ કરો, જપ કરો, વ્રત કરો, એકટાણા કરો, સમૈયા કરો, ઉત્સવ કરો, પછી વચનામૃત મહોત્સવ ઉજવો કે બાપાની વાતોનો ઉત્સવ ઉજવો, જે કરો એ કરો, પરંતુ કરીને 2 જ ગોલ સિદ્ધ કરવાના છે. કયા 2 કામ કરવાના છે? આખી જિંદગી આટલું જ કરવાનું, જેટલું વહેલું પતી જાય એટલું નિરાંત. કયા 2 ગોલ? 1, મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું. એ શરૂઆત છે, પ્રારંભ છે, એ એડમિશન છે. પણ ઓળખ્યા પછી શું કરવાનું? ઓળખી લીધું એટલે અયો એટલે પતી ગયો? ના, શાના માટે ઓળખવાના? બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે મહારાજના સ્વરૂપને ઓળખવાનું. શાના માટે ઓળખવાનું? યથાર્થ ઓળખવાનું, જેમ છે તેમ ઓળખવાનું. પણ આપણને ક્લિયર હોવો જોઈએ કોન્સેપ્ટ. શાના માટે ઓળખવાનું? બીજાને નથી ખબર પડતી ને અમને ખબર પડે છે એવું ફાંકા મારવા માટે? ના. જો તમને કોઈને ખ્યાલ નથી ને અમને સર્વોપરી ખ્યાલ છે એટલું દેખાડવા માટે? ના, એના જેવા થવા માટે. શાના માટે ઓળખવાના? તો એના જેવા થવા માટે. એટલે આપણે બધા બાપજીની વાંહે ફરીએ, શું કરવા? એમના જેવા થવા માટે. આપણે મહારાજની ઉપાસના, મહારાજની ભક્તિને, મહારાજના દર્શનને, મહારાજના ગુણગાનને, એમના કીર્તનને, એમનું ભજનને, એમની ધૂનને, એમની ઉપાસનાને બધું શું કરવા કરીએ છીએ? પહેલા એમના જેવા પુરુષોત્તમ રૂપ થવા માટે, અનાદિ મુક્તની સ્થિતિ પામવા માટે, એમના જેવા સાકાર સ્વરૂપને પામવાને માટે, એમના જેવા સજાતી થવાને માટે. મુક્તો એટલે મુખ્ય કાર્ય કયા? તો 2 જ કાર્ય આપણે જીવન દરમિયાન કરવાના છે. ભલે આજ કરો, કાલ કરો, 1 વાર કહે કરો કે 1,00,000 વાર કહે, સમજો 5 વર્ષ પછી કરો, પરંતુ કરીને અમે સાધુ થઈને આ જ કામ કરવાનું છે. ને તમારે આ જ કામ કરવાનું છે. એના માટે જ સમયા છે, એના માટે જ ઉત્સવ છે, એના માટે જ આ મંદિરોની રચના છે, એના માટે જ જ્ઞાન સત્ર છે, એના માટે જ અમે સાધુ થયા છીએ, એના માટે જ તમે ગ્રહસ્થ છો, એના માટે જ આપણે ભેગા થઈએ છીએ. શાના માટે? અને આ જ કરાવવાનું છે ને આ જ કરવાનું છે. અમારી નજર પર નિરંતર અહીં રહેવી જોઈએ અને તમારી નજર પણ અહીં રહેવી જોઈએ. આ કાર્ય છે, કાર્યને દેખીને આનંદ પામે એ કારણ સત્સંગીનું લક્ષણ નથી. જમીનો ઝાઝી વધે, મંદિરો ઝાઝા થાય, સંખ્યા ઝાઝી વધે, એ કારણ સત્સંગનું મુખ્ય લક્ષણ નથી. એ જરૂરી છે, પરંતુ એ સંસ્થાનો અને સંપ્રદાયનો સાચો વિકાસ નથી. શ્રીજી મહારાજ જે કરાવવા માટે આવ્યા છે, મહારાજે આખા વચનામૃતમાં 2 જ વાત કરીને 2 જ વાત સિદ્ધ કરવાનું કહ્યું છે. 1 કરીને આટલું જ આપણે તમારે કરવાનું છે. શું? મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું. કારણ કે ઓળખાશે તો બીજે એમાં આકર્ષણ થશે. ઓળખાય, ઓહો આવા છે, ડોલરનો મહિમા સમજાય તો જ લોકો ડોલરની વાંહે દોડે છે. આ બધા જોજો તમે, અમેરિકા જ આવ્યા છે એટલે તમને ઇન્ડિયા સારું લાગે છે? સાચું બોલજો રમેશભાઈ, દીપકભાઈ, સારું લાગે છે? હા કે ના? તો બોલો, ઇન્ડિયા ઇઝ ગુડ ઓર બેડ? આમ ત્યાંના કરતાં તો સારું કે નહીં? આમ સારું. જો તોય તે જોજો 15 દાડા ઊભો રહે તો એ કહે જોજો. બોલો, કારણ કે એમને ડોલર ખેંચે છે, ત્યાં ડોલર ખેંચે છે. સારું છે છતાં ડોલર ખેંચે છે. ડોલરનો મહિમા સમજાણો છે તો એ ડોલરમાં આકર્ષણ થાય છે. એમ મહારાજનો મહિમા સમજાય તો મહારાજમાં આકર્ષણ થવું જ જોઈએ. એના માટે મહારાજનો મહિમા સમજવાનો છે. એની મોટપ સમજાય તો એ બીજું નાનું જેમ છે એ બધું તુચ્છ થઈ જાય અને એનો અનાદર થઈ જાય, એનો અભાવ આવી જાય અને મોટી વસ્તુ મળી જાય તો એની માટે પ્રયત્ન થાય. એના માટે મહારાજનો મહિમા સમજવાનો છે કે બીજો મહારાજ સિવાય બધું તુચ્છ થઈ જાય. મહારાજનો મહિમા સમજાય તો, મહારાજનો મહિમા સમજાય તો એમાં જ આકર્ષણ થાય. મોટી વસ્તુ મળ્યા પછી અને તમને બધાને એ જ થયું છે કે નથી થયું? વહેલા થયું છે કે નથી થયું? તમે બધા ટેવાયેલા છો. એ કેમ અમેરિકા કેમ જતા રહ્યા? કહો છો. ભારતમાંથી અમેરિકા કેમ જતા રહ્યા? ત્યાં મોટું મહિમા સમજાણો એટલે જતા રહ્યા. તમે બધા તમારા મૂળ આ લોકના બધા વતન છે ગામડા છોડીને તમે મુંબઈમાં કેમ ગયા? કહો છો. ત્યાંના કરતાં વધુ મહિમા સમજાણો, વધુ કંઈક મળતર મળ્યું એટલે તમે છોડી દીધું. એમ મહારાજનો મહિમા અધિક સમજવાનો હેતુ શું છે? તો ખૂબ જેટલો મહિમા સમજાય એટલું એમાં આકર્ષણ વધવું જોઈએ, એટલું બીજે અપાકર્ષણ થવું જોઈએ, બીજો અનાદર થવો જોઈએ, બીજો અભાવ થવો જોઈએ, તુચ્છ થઈ જવું જોઈએ. શું છે એનાથી અધિક અને શું છે એના તુલ્ય? અનંત કોટી બ્રહ્માંડમાં શું છે એના તુલ્ય? કોણ છે એના તુલ્ય? આ તો મહારાજે આપણને કેવા કર્યા છે વિચાર તો કરો. મુક્તો હવે અનાદિ મુક્ત કર્યા છે. નવાઈની વાત તો એ છે, દુઃખની વાત એ છે કે મોટા પુરુષે આપણને અનાદિ મુક્ત કર્યા અને આપણી દોટ ક્યાં ભેલા? વિષય તરફ. અનાદિ મુક્ત કર્યા, આપણી દોટ ક્યાં? પૈસા તરફ. અનાદિ મુક્ત કર્યા અને આપણી દોટ ક્યાં? બસ ખાવા પીવાને ભોગવવાને આનંદ કિલોલ આ લોકના વૈભવ તરફ. એટલે અનાદિ મુક્ત ને એ બાજુ દોટ હોય કે આ બાજુ દોટ થઈ જાય?
બસ આ આપણી પ્રાપ્તિ થઈ છે. હજુ આપણને પાત્રતા કંઈક ખૂટે છે, એટલા માટે થઈને આપણને મહારાજમાં આકર્ષણ થતું નથી. મહારાજના મહિમાને સમજવામાં કાચપ છે, વાચ્યાર્થ મહિમા સમજાણો છે. મુક્તો મહારાજને ઓળખવા શા માટે જરૂરી છે? તો મહારાજમાં આકર્ષણ થવા માટે, અને બીજો અનાદર થાય એટલા માટે. થવું જ જોઈએ. જેમ પાણી પીધા પછી તરસ છીપવી જ જોઈએ, પંખો ચાલુ થાય તો હવા આવવી જ જોઈએ, ઠંડક થવી જ જોઈએ. જેમ સ્વેટર પહેરો તો ટાઢ ઉડવી જ જોઈએ, છત્રી માથે હોય તો વરસાદથી રક્ષણ થવું જ જોઈએ. એમ મહારાજને ઓળખ્યા પછી મહારાજ તરફ આકર્ષણ થવું જ જોઈએ. મુક્ત થવું જ જોઈએ, એને જ ઓળખ્યા કહેવાય. હવે મહારાજને ઓળખવા આ પહેલો ગોલ છે. કરીને પ્રથમનું 51 દ્વારા ઓળખો તોય ભલે, પ્રથમના 27 દ્વારા ઓળખો તોય ભલે, પ્રથમના 41 દ્વારા ઓળખો તોય ભલે, કાર્યાણીનું 8મા દ્વારા ઓળખો તોય ભલે. પરંતુ ઓળખીને આપણે કરવાનું શું? પહેલા મહારાજને ઓળખવાના, પછી શું કરવાનું? નાવાનું, સવારના પરમાં નાવાનું. પણ નાયા પછી શું કરવાનું? પૂજા બાકી છે હજુ ભાઈ. એમ આપણે ઓળખ્યા પછી શું કરવાનું? તો બીજા બધા નથી વૈરાગ્ય થવો જોઈએ, અને બીજાનો અનાદર થવો જોઈએ, એક મૂર્તિ સિવાય સર્વેનો. અને પછી મહારાજમાં જોડાવાનું. બસ આપણું એક જ કર્તવ્ય પછીનું છે. મહારાજના સ્વરૂપમાં એકમેક થઈને રસબસ ભાવે પુરુષોત્તમ રૂપ થઈને અનાદિમુક્તને સ્થિતિને પામી અને મહારાજમાં જોડાવું. બસ આપણું કર્તવ્ય આ છે. આપણો સિલેબસ આટલો જ સિલેબસ હો, આટલો જરીક જ થયો ને. પેલા બે જ લ્યો, મહારાજને ઓળખવાનું, મહારાજમાં જોડાવું. લ્યો આમાં શું? આમાં પણ આખી જિંદગી કાઢી નાખી અત્યાર સુધી, તો એ મારો કંઈ હજુ પત્તો જ નથી લાગતો. હા, ઓળખવાનો પત્તો લાગી ગયો, પણ જોડાવા તરફ આપણી ગતિ થઈ. આપણે વિચારે આવે છે કે હવે આપણે આ કરવાનું છે. આપણે એમ માની લઈએ છીએ પ્રાપ્તિમાં પૂરું માની લઈએ છીએ. મુક્તો પ્રાપ્તિ પૂરી છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ હજુ મહારાજમાં જોડાવાનું બાકી છે. મહારાજ એ માટે આવ્યા છે, એના માટે મહારાજને મોટા પુરુષ પધાર્યા છે. હવે આ બે કાર્ય આખી જિંદગીમાં સમય કરીને, ઉત્સવ કરીને, બધું કરીને કરવાનું છે. આટલું જ મહારાજે પ્રથમના 25મા વતનામૃતમાં કીધું કે કૃતાર્થપણું માનીને છકી ન જવું, અને પોતાને અકૃતાર્થ માની. અને મહારાજ કે જેમ મહારાજે 2 દ્રષ્ટાંત આપ્યા. મહારાજ કે જેમ અગ્નિમાં બી નાખ્યું તો બળી ગયું, અને ખારા પાટમાં બી વાયું તો શું થયું? પહેલાં એ બળી ગયું. પેલામાં ખારા પાટમાં બી વાયું, ઉગ્યું નહીં, અને પેલા અગ્નિમાં નાખ્યું તો બળી ગયું. મુક્તો આ એકે બાજુ આપણે નથી જવાનું. જો અકૃતાર્થપણું માનીએ તો મારો મોક્ષ નહીં થાય, કલ્યાણ નહીં થાય, એ ઉગ્યું ન કહેવાય. અને જો કૃતાર્થપણું માનીને છકી જઈએ તો એ બળી ગયું કહેવાય. મુક્તો આપણે એવું વિચારવાનું છે, અધૂરું માનવું નહીં. બાપા બોલ્યા અધૂરું માનવું નહીં, પણ પૂરું માનીને બેસી રહેવું નહીં. પ્રાપ્તિમાં અધૂરું નથી, લગી રહે અધૂરું નથી આપણને. જે ગોપાળાનંદ સ્વામીની પ્રાપ્તિ હતી, જે મુક્તાનંદ સ્વામીની પ્રાપ્તિ હતી, જે ઈશ્વર સ્વામી વૃંદાનંદ સ્વામીની પ્રાપ્તિ, જે બાપજીની પ્રાપ્તિ, એ જ આપણી પ્રાપ્તિ. એમાં કોઈ બે મત નથી. મુક્તો પરંતુ પૂરું માનીને બેસી રહેવું નહીં. એટલે કે સ્થિતિમાં જો અધૂરું છે એમાં કોઈ દિવસ બેસી ન રહેવું, કારણ કે એ જ આપણો ગોલ છે. અને કયો ગોલ છે? પહેલાં મહારાજમાં સ્વરૂપમાં જોડાવું, એ હવે આપણો પછીનો ગોલ છે. હવે જોડાવા માટે જોડાવું તો છે, પરંતુ આ કંઈ એવી વસ્તુ નથી કે ભાઈ ચલો ગાડીમાં જોડાઈ જવું. ગાડી આવડતી હોય, 16 વર્ષ 18 વર્ષ થાય એટલે લાઇસન્સ લઈને બેસી જઈએ એટલે ગાડીમાં જોડાઈ ગયા કહેવાય. મુક્તો જમવામાં તમે ડીશ લઈને બેસી જાઓ એટલે જમવા સાથે જોડાઈ ગયા કહેવાય. આ કંઈ એવી આઈટમ નથી, માઇક વસ્તુ નથી. આ દિવ્ય સ્વરૂપમાં જોડાવાનું છે. તો એના માટે શું થવું પડે? તો એના માટે પાત્ર થવું પડે. પાત્ર થવું પડે. કેમ પાત્ર થવું પડે? શું આપણને અનાદિમુક્ત કર્યા? પાત્ર નહીં, બસ અનાદિમુક્ત કર્યા છે. હવે એના માટે પુરુષોત્તમ રૂપ પાત્ર થવાનું છે. હજુ આપણે દેહરૂપ પાત્ર છીએ. દેહરૂપ પાત્ર મટી અને પુરુષોત્તમ રૂપ પાત્ર થવાનું છે. કારણ કે પાત્ર વગર જોડાવાય નહીં. આ ભગવાનનું સ્વરૂપ દિવ્યાતિ દિવ્ય છે, અને એ અલૌકિક છે, અવિનાશી છે, અખંડ છે. મહારાજનું સુખ અખંડ છે, મહારાજનું સ્વરૂપ દિવ્યાતિ દિવ્ય છે. ને એમાં જોડાવા માટે દેહધારી ન જોડાઈ શકે. બંને વસ્તુ વિજાતી સજાતી છે. બે તે એક લોઢું ઊનું છે, એક ટાઢું છે, બે જોડાઈ ના શકે. બે વિજાતી છે. એટલે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ. સમજો, આ કોન્સેપ્ટના બરાબર સમજો કે આપણે શું કરવાનું છે. હવે આપણું કર્તવ્ય શું છે એ કોન્સેપ્ટ અહીં કહેવાઈ રહ્યો છે, એ ખ્યાલ અપાઈ રહ્યો છે. મુક્તો હવે પુરુષોત્તમ રૂપ પાત્ર આપણે થવાનું છે. આ આપણો 2 રોલ છે, અને આ આપણો હવે પછીનો ગોલ છે. આ રોલ છે, પેલા 2 ગોલ છે. મહારાજને ઓળખવા અને મહારાજમાં જોડાવું, એ 2
ગોલ છે. અને એ 2 ગોલને પૂરા કરવા માટે હવે આપણે પુરુષોત્તમ રૂપ પાત્ર થવાનું છે. એ આપણું કર્તવ્ય છે. પુરુષોત્તમ રૂપ પાત્ર થવાશે તો જ મૂર્તિમાં જોડાવાશે. કેમ ફરજિયાત છે? કારણ કે દેહધારી મહારાજમાં જોડાઈ શકે નહીં. એ દેહધારી છે એટલે માઇક છે, હજુ અવરભાવનો નિશ્ચય છે, પણ દેહભાવ સોતો છે એટલે મહારાજમાં ન જોડાવાય. પુરુષોત્તમ પામવા, પુરુષોત્તમ રૂપ બનવું, તેનું પ્રમાણ શ્રીમુખ વાણી 51 ગણવું. આપણા બાપાએ સ્પષ્ટ બતાવ્યું કે જો મૂર્તિમાં જોડાવવું હોય તો મૂર્તિ જેવા થવું પડે. જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે. બાળકનું સુખ લેવું હોય તો બાળક જેવા થવું પડે. ડોહાનું સુખ લેવું હોય તો ડોહા જેવા થવું પડે. અરે આપણે કહીએ છીએ લાલ જીવાત હોય ને, પેલી મરચાની, લાલ મરચાની જીવાત, એના જેવી હોય છે ને તો જ મરચાનું સુખ આવે છે. લીલી મેથીની જીવાત તમે જુઓ ને તો મેથી જેવી લીલી છમ જેવી હોય ને એ જ એનું સુખ લઈ શકે. ઉધઈની જીવાત લાકડા જેવી હોય ને એ તો જ લાકડાનું સુખ લઈ શકે. સમજ્યા? એમ મૂર્તિનું સુખ લેવું હોય તો મૂર્તિ જેવા થવું પડે. પુરુષોત્તમ રૂપ થવું પડે. આત્મા રૂપે ના ચાલે, બ્રહ્મરૂપ ના ચાલે. એ તો જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે. ફરજિયાત. હા, ફરજિયાત. મૂર્તિનું સુખ લેવા માટે મૂર્તિ જેવા થવું પડે. પુરુષોત્તમનું સુખ લેવા માટે પુરુષોત્તમ રૂપ થવું જ પડે. ફરજિયાત થવું પડે. અને એ આપણો સિલેબસ છે. હવે મહારાજને ઓળખીને આપણે હવે બસ કેમ પુરુષોત્તમ રૂપ થવાય, કેમ મૂર્તિ રૂપ થવાય, કેમ દેહરૂપ મટાય, અને કેવી રીતે હવે આપણી યાત્રા આગળ ચાલે. મુક્તો સજાતી એકમ થાય તો જ સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર થાય. આપણે કહીએ છીએ કે 5 કિલોમીટર અને 5 કિલોગ્રામ આ બેનો સરવાળો કરવો હોય તો થાય કે ના થાય? પહેલા એટલે તમને બધાને પૂછું છું, થાય કે ના થાય? 5 કિલો ને 5 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 5 કિલોમીટર એનો સરવાળો થાય કે ના થાય? પહેલા આજે ના થાય, કાલ થાય કે ના થાય? પહેલા અહીં ના થાય, અમેરિકામાં થાય કે ના થાય? પહેલા કોટી કલ્પે ના થાય. કારણ કે 2 એકમ તદ્દન જુદા છે. એમ દેહધારી અને મહારાજ દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ, એ બેયનો જોઈન્ટ કોઈ દિવસે થાય જ નહીં, કોઈ સંજોગમાં ના થાય. મહારાજના સ્વરૂપમાં જોડાવવું છે, મહારાજના સુખમાં જોડાવવું છે તો એના જેવા પુરુષોત્તમ રૂપ થવું ફરજિયાત છે. ફરજિયાત છે. એ સજાતી થાય તો જ એમાં આપણને જોડાણ થાય. મુક્તો આપણે એક દ્રષ્ટાંત આપીએ છીએ. તમારા ઘેર મહેમાન આવ્યા અને દૂધ નથી, શરબત કરવો છે. શરબત, લીંબુનો શરબત કરવો છે. તમારા ઘરના તમને એમ કે જાઓ લીંબોડી છે, એક લીંબુ તોડી લાવો ને. હવે ઘરના આંગણામાં જ લીંબોડી છે, આખી લીંબોડી લઈ આવો ને તમે પહેલાં. ના, એમાંથી શું કરો તમે? 1 લીંબુ લઈ આવો, 1 કે 2 લીંબુ લઈ આવો. હવે ઓલે અમને ખાંડનું પાણી ઓગાળીને મૂક્યું હોય અને પછી એમાં પેલું લીંબુ આખું નાખી દે તો ચાલે કે ના ચાલે? પહેલાં શરબત થઈ જાય કે ના થઈ જાય? કેમ? લીંબુ છે ને, પણ પેલું પ્રવાહી છે, લિક્વિડ ફોર્મમાં છે, અને પેલું ઘન પદાર્થ છે, ના ચાલે. શું કરવું પડે? લીંબુને કાપીને એનો રસ કાઢો છો કે નથી કાઢતા? આ કન્વર્ઝન કર્યું, રૂપાંતર કર્યું. ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર કર્યું તો જ પેલું પ્રવાહી ને પ્રવાહી 2 સજાતી થશે, તો જ મિક્સ થશે અને થશે શરબત અને થઈ જશે સરસ અને રસ. બસ થઈ જાય. 2 શું થઈ જાય? પેલા રસ. બસ. પરંતુ લીંબુ આખું અંદર નાખી દો, રબ નહીં થાય. કારણ કે 2 વિજાતી છે અને એમાં સુખ નહીં આવે, શરબત નહીં બને ત્યાં સુધી. એમ મહારાજ દિવ્ય છે, સદા સાકાર મૂર્તિ છે, અને આ જીવ છે નિરાકાર છે, દેહધારી છે. એટલે નિરાકાર સાકારનો, સદા સાકાર અને નિરાકાર, એ બેયનો સરવાળો, બેયનું જોડાણ કોટી કલ્પે પણ શક્ય નથી. અને એ માનીનતા ઉપર આગળ જઈ અને જ્યારે મહાને મહારાજે છે કેવળ કૃપા કરીને પુરુષોત્તમ રૂપ કર્યો છે, એનું જ્ઞાન અને ધ્યાને કરીને જ્યારે પુરુષોત્તમ રૂપ થાય ત્યારે એ મૂર્તિ સુખનો અધિકારી થાય છે.